સિદ્ધાર્થ, તમે અહીંથી ચાલ્યા જાઓ અને અહીં રહીને પણ શું કરશો? મને બહુ જ સારી રીતે ખબર છે કે તમે આ બધું નાટક કેમ કરી રહ્યા છો. સ્વાતિ, તમારી પત્ની લોકઅપમાં છે, તમારા પાટીદાર પરિવારના માન સન્માનને ઠેસ પહોંચાડી રહી છે ને, એટલે જ ને. સ્વાતિ, તારે જે વિચારવું હોય વિચાર, પણ હું તને અહીંયાથી લીધા વગર નહીં જાઉં. મારી સિક્સ સેન્સ કહી રહી છે કે જ્વેલરી ઘરના જ કોઈકે ચોરી કરી છે, અને એ પણ મારી જ આજુબાજુ ક્યાંક છે, જે મારે શોધવી પડશે. બસ, અને પછી એ જ્વેલરી મારી. પણ એ જ્વેલરી આ જ્વેલરી તો મિસ્ટર અગ્રવાલની જ્વેલરીમાંથી એક હોઈ શકે છે, પણ આ અહીંયા કેવી રીતે? કદાચ ચોરી કરીને જતી વખતે આ એમાંથી પડી ગઈ હશે અહીંયા. પણ જો આ અહીંયા છે તો બાકીની જ્વેલરી પણ અહીંયા આસપાસ જ ક્યાંક હશે, જે મારે શોધવી પડશે. કામ ડાઉન રૂપા, હમણાં માટે તો આ એક મળી ગઈ ને, બસ તું શાંતિ રાખ. Thank you so much, God. I love you. તમને બહુ સારી રીતે ખબર છે ને, આવા ડાયમંડની જ્વેલરી પહેરવા વિશે મેં ક્યારે સપનામાં પણ વિચાર્યું નહોતું. હા, પણ એ વાતને આની સાથે શું લેવા દેવા? આવી કરોડોની ડાયમંડ જ્વેલરી મેં ક્યારેય મારી આંખે જોઈ પણ નથી, કે આવા કિંમતી દાગીના જોવાનું મારું ક્યારેય મન પણ નહોતું. સ્વાતિ, મારી વાત સાંભળ. ના, તમે મારી વાત સાંભળો. કે જ્વેલરીના બોક્સ તમે મારા હાથમાં પકડાવી દીધા હતા ને, મેં એક વાર પણ ખોલીને એમાં જોયું પણ નથી. આઈ નો ધેટ. મેં તમને વારંવાર કગરીને કહ્યું હતું, છતાં તમે મારી એક વાર વાત ના સાંભળી. તો તમે આટલો મોટો ભાર મારી એકલીના ખભા પર નાખીને ચાલ્યા ગયા. સ્વાતિ, મારી પાસે બીજો કોઈ ઓપ્શન નહોતો. ઓપ્શન હતા જ સિદ્ધાર્થ, ઓપ્શન હતા જ, બસ તમારે શોધવા હતા. તમને ખબર હતી ને કે આટલી કિંમતી વસ્તુ હું એકલી નહીં સાચવી શકું, એમ છતાં તમે મારી એકઈ વિનંતી ના સાંભળી. સ્વાતિ, પ્લીઝ. તમને બહુ જ સારી રીતે ખબર હતી સિદ્ધાર્થ કે હું અંદરથી કેટલી ડરી રહી છું, હું કેટલી ચિંતામાં હતી. તેમ છતાં તમે મારા વિશે એક વાર પણ વિચાર્યું? તમને ના પાડી કે તમે ના જાઓ, તો પણ તમે મારા માટે રોકાયા નહીં. તો પછી અત્યારે આ બધા નાટક શા માટે? આટલા મોંઘા કરોડોના ઘરેણા અને આટલું બધું ભયંકર ટેન્શન તમે મારી એકલીના ખભા પર મૂકીને દિલ્હી ના જાઓ ને. જે મીટિંગ કાકાએ કરવાની હતી એ મીટિંગ જો તમે પોતે ના કરી હોત ને, તો આજે આટલી મોટી દુર્ઘટના ના થઈ હોત સિદ્ધાર્થ, ના થઈ હોત. હવે મને બધું જ બરાબર સમજાય છે, તમે બધું જાણી જોઈને કર્યું હતું. સ્વાતિ, તમે મારી પરીક્ષા લેવા માંગતા હતા ને? જોયું સિદ્ધાર્થ, આ પરીક્ષાનું શું ફળ આવ્યું? હું ફેલ થઈ ગઈ સિદ્ધાર્થ, બહુ જ ખરાબ રીતે ફેલ થઈ ગઈ. અને આની સજા મને મળવી જ જોઈએ, જે મને મળશે જ. સ્વાતિ, તું કઈ સજાની વાત કરી રહી છે? અરે તારી કોઈ ભૂલ નથી, એટલા માટે તો હું તને અહીંયાથી. બધું ખતમ થઈ ગયા પછી મજા જોવા આવ્યા છો તમે? મેં બહુ જ પ્રયત્નો કર્યા હતા બધું સંભાળવાના. સ્વાતિ, મારી વાત. ત્યારે તમે ક્યાં હતા? જ્યારે આખા પરિવાર સામે લોકો મને ચોર કહી રહ્યા હતા, મારા નિર્દોષ માતા પિતાને ચોર કહી રહ્યા હતા, એમની બેગ ખોલી ખોલીને તપાસી રહ્યા હતા કે અંદર ચોરીનો માલ છે કે નહીં. ત્યારે તમે ક્યાં હતા? મેં તમને વારંવાર કોલ કર્યા પણ ત્યારે તમે નતા. જોયું ને, દીદી એમ જ ગુસ્સે નહોતી થઈ. એમનો ગુસ્સો સ્વાભાવિક છે. હવે તો મને પણ જીજુ પર ગુસ્સો આવે છે. રિંકુ, આ કોઈ ગુસ્સો નથી, આ પોતાના હકનો આદર છે. મારી પાસે રૂપ કે ગુણ કશું નથી સિદ્ધાર્થ. મારી પાસે જો કંઈક હતું તો એ હતી મારી સત્યતા. એ જ મારી એકમાત્ર સંપત્તિ હતી. અને આજે તમારા લીધે એ બધું જ જતું રહ્યું. જે સ્વાતિએ
એની જિંદગીમાં એક પૈસો પણ આડો અવળો નથી કર્યો. એને આજે કરોડો રૂપિયાની જ્વેલરી ચોરી કરવાનો આક્ષેપ સહન કરવો પડ્યો. કોઈ લોકઅપમાં આવવું પડ્યું. મારું માન સન્માન બધું જ રોડાઈ ગયું. મિસ્ટર અગ્રવાલ, તો બહારના માણસ છે. એમના અપમાનથી મને કઈ ફરક નથી પડતો, પણ આજે જે દુઃખ થઈ રહ્યું છે, મારા માતા પિતાને જેટલું અપમાનિત થવું પડ્યું, એના જવાબદાર ફક્ત ને ફક્ત તમે જ છો. સ્વાતિ, મેં બધી જ પરિસ્થિતિને થાળે પાડવાનો પ્રયત્ન કર્યો, પણ આ હું ક્યારેય સ્વીકારી નહીં શકું. તમને બહુ જ સારી રીતે ખબર છે કે અમે એવી પોળમાં રહીએ છીએ જ્યાં લોકો કારણ હોય કે ના હોય નિંદા કરવા તરત દોડી આવે છે. લોકો કીચડ ઉછાળીને, અપમાનિત કરીને, શંકા કરીને મજા લે છે. અને આ મીડિયાના લીધે આખી પોળમાં બધાને ખબર પણ પડી ગઈ હશે કે સ્વાતિ લોકઅપમાં છે. કોને ખબર કે બધા ભેગા થઈને કદાચ અમારા ઘરે ગયા હશે અને મારા માતા પિતાને મેણા ટોણા મારીને બધી વાતો સંભળાવતા હશે. કેટલું બધું એમને સાંભળવું પડતું હશે કે એમની દીકરી ચોર છે. અને આ બધું જ તમારા લીધે થયું છે. બસ તમારા લીધે થયું છે. પણ મેં શું કર્યું હતું સિદ્ધાર્થ? શું કર્યું હતું? આ બધી સજા મને કેમ મળી રહી છે? તમે અહીંયાથી ચાલ્યા જાઓ સિદ્ધાર્થ. મારી સાથે જે થયું ત્યારે તમે મારી બાજુમાં નહોતા, તો અત્યારે પણ મને તમારી કોઈ જરૂર નથી. જે રીતે કાલે છોડીને તમે મને ચાલ્યા ગયા હતા ને, બસ એ જ રીતે અત્યારે પણ મને અહીંયા લોકઅપમાં મૂકીને ચાલ્યા જાઓ. ચાલ્યા જાઓ. મારા નસીબમાં જે લખ્યું હશે એ જ થશે. આઈ એમ સોરી સ્વાતિ, આઈ એમ વેરી વેરી સોરી કે મારા લીધે તારે આટલું બધું ફેસ કરવું પડ્યું. આઈ પ્રોમિસ છું કે હવે હું તને એકલી મૂકીને ક્યાંય નહીં જાઉં. ક્યાંય નહીં જાઉં સ્વાતિ, આઈ પ્રોમિસ. આ તમારો બેડરૂમ નથી. ભૂલી ગયા છો કે શું? આ પોલીસ સ્ટેશનનું લોકઅપ છે. સિદ્ધાર્થ, તમે અહીંથી ચાલ્યા જાઓ. અને અહીં રહીને પણ શું કરશો? મને બહુ જ સારી રીતે ખબર છે કે તમે આ બધું નાટક કેમ કરી રહ્યા છો. સ્વાતિ, તમારી પત્ની લોકઅપમાં છે. તમારા પાટીદાર પરિવારના માન સન્માનને ઠેસ પહોંચાડી રહી છે ને, એટલે જ ને. સ્વાતિ, તારે જે વિચારવું હોય વિચાર, પણ હું તને અહીંયાથી લીધા વગર નહીં જાઉં. ચાલ મારી સાથે. હવે તમને ખબર પડી ગઈ ને ઇન્સ્પેક્ટર, કે તમે લોકો નિર્દોષ માણસને ઉઠાવીને અહીંયા લઈ આવ્યા છો. આખું શહેર જાણે છે કે સ્વાતિ ક્યારેય આવું કામ કરી જ ના શકે. ઇન્સ્પેક્ટર સાહેબ, મેં પહેલાથી તમને ગ્રાન્ટેડ બેલના પેપર સોંપી દીધા છે અને હવે અમારું પેપર વર્ક પૂરું થઈ ગયું છે. એટલે હવે તમે મિસિસ સ્વાતિ પાટીદારને સન્માનપૂર્વક છોડી દો. પેપર તો બરાબર છે. અને હા, બીજી એક મહત્વની વાત કે મિસ્ટર અગરવાલ અહીંયા આવીને કંઈ બી ધાંધલ ધમાલ કરે તો પ્લીઝ એને સમજાવી દેજો. મારા ક્લાયન્ટ સિદ્ધાર્થ પાટીદાર એમની વાઇફને અહીંયાથી લઈ જવા માટે ડબલ વળતર આપવા માટે તૈયાર છે. દેટ મીન્સ 3 કરોડની જગ્યાએ પૂરા 6 કરોડ રૂપિયા. કરોડ? એક મિનિટ સિદ્ધાર્થ, હવે પાછું શું થયું?
સ્વાતિ, તારે લોકઅપમાંથી ઘરે જવું છે કે નહીં? તમે 6 કરોડ રૂપિયા વળતર આપશો એવું કેમ કહ્યું? એ તો શું થઈ ગયું? મિસ્ટર અગ્રવાલને વળતર જોઈએ છે તો આપી દઈશું. અત્યારે આ બધા સવાલો પૂછવાનો સમય નથી સ્વાતિ. પણ તમે ડબલ પૈસા આપશો એવું કેમ કહ્યું? શું સાબિત કરવા માંગો છો તમે? સ્વાતિ, સાંભળો સિદ્ધાર્થ, જ્યારે મેં કોઈ ચોરી કરી જ નથી તો પછી તમે આટલા બધા પૈસાનું વળતર શા માટે આપશો? એમનું જેટલું નુકસાન થયું છે એટલા પૈસાનું વળતર આપીને વાત પતાવી દો ને. સ્વાતિ, તું આ બધામાં શું કરવા વચ્ચે પડે છે? તને ખબર છે, જો તું આવતીકાલે કોર્ટમાં તારી જાતને નિર્દોષ સાબિત ના કરી શકીને તો આ લોકો તને સીધા જેલમાં મોકલી દેશે. તું શું ઈચ્છે છે કે આપણા પરિવારનું માન સન્માન બધું સ્પોઇલ થઈ જાય? મને ખબર જ હતી કે તમે આ બધું જ તમારા પોતાના અને તમારા પરિવારના માન સન્માન માટે જ આ નાટક કરી રહ્યા છો, મારા વિશે વિચારીને નહીં. ઓ ગોડ! સ્વાતિ, તું ફરીથી શરૂ ના થઈ જા પ્લીઝ. અહીંયા ક્યારનું બધું શું ચાલે છે? ઇન્સ્પેક્ટર પ્લીઝ, મને 2 મિનિટનો સમય આપો પ્લીઝ. સ્વાતિ, જો તને એવું લાગતું હોય તો હા, હું એ જ કરી રહ્યો છું. પણ મને એક વાત, મારા પરિવારના માન સન્માનની રક્ષા કરવી એ મારી જવાબદારી છે કે નહીં? મેં સાચું જ વિચાર્યું હતું. તમે મારા માટે આટલું બધું શા માટે કરશો? સાંભળો સિદ્ધાર્થ, જે અન્યાય મેં કર્યો જ નથી એના માટે હું તમને તમારો 1 રૂપિયો પણ વધારે આપવા નહીં દઉં. સ્વાતિ, એમ પણ થોડા દિવસ પહેલા જ મારું ઘર બચાવવા માટે તમે આટલા બધા પૈસા આપ્યા જ હતા ને. હજી સુધી એ દેવું તો મારા માથા પર એમના એમ જ છે. જો હું આખી લાઈફ મજૂરી કરીને આ કરોડો રૂપિયા પાછા આપવાનો પ્રયત્ન પણ કરીશ ને તો પણ હું આ કરોડો રૂપિયા ક્યારેય પાછા નહીં આપી શકું. એ પૈસા હું તારી પાસેથી વસૂલ કરી લઈશ, સીધી રીતે નહીં તો ઊંધી રીતે. બસ એટલે તમારો કહેવાનો અર્થ શું છે? એ બધું હું તને પછી સમજાવીશ. અત્યારે મારી સાથે ચાલ પ્લીઝ. અરે જીજુ, જીજુ મને તો લેતા જાઓ. જીજુ, આ લોકો મને લોકઅપમાં જ પૂરી રાખશે. જીજુ! રિંકુ, તમે આમ પોલીસ સ્ટેશનમાં આવીને બૂમા બૂમ કરી છે અને લેડી કોન્સ્ટેબલ સાથે માથાકૂટ પણ કરી, તો એની સજા તો તમને મળવી જ જોઈએ, બરાબર છે? હા, તો મારા બૂમો પાડવાથી શું એ લોકો ડરી જાય છે? અંકલ, અંકલ, તમે તો કેટલા ગ્રેટ પોલીસ ઓફિસર અને હું ક્યાં નાની અમથી બાળકી. તમે મારી કોઈ વાતથી ગુસ્સે તો નથી ને? ઓ તારી આ મીઠી મીઠી વાતોથી હું તારા ગુનાને માફ નહીં કરું. પ્લીઝ અંકલ, મહેરબાની કરીને મને માફ કરી દો. મારાથી ભૂલ થઈ ગઈ. આજ પછી ક્યારેય આવી ભૂલ નહીં કરું. પ્લીઝ અંકલ, પ્લીઝ મને માફ કરી દો. મેડમ, મેડમ પ્લીઝ તમે અંકલને સમજાવો ને કે હું તો નાની અમથી બાળકી છું એટલે આમ આવેશમાં આવીને ભૂલ થઈ ગઈ. બહુ નાની બાળકી છે નહીં? જ્યારે દંડો લઈને મને દોડાવી રહી હતી ત્યારે યાદ નતું આવ્યું કે તું નાની બાળકી છે? ચાલ શરૂ થઈ જા, ઉઠક બેઠક કર. ઉઠક બેઠક? હા, ચાલ કર ઉઠક બેઠક. સર, મને એકલીને કેમ સજા મળે? આને કેમ નહીં? આ પણ મારી સાથે હતો ને, તો એને પણ સજા મળવી જોઈએ ને? મેં શું કર્યું? અરે હું તો તમને ક્યારનોય ના પાડતો હતો. ઓ મિસ્ટર, ચલો તમે પણ શરૂ થઈ જાઓ, નહીતર પછી આ લાકડી દેખાય છે ને, હા, પકડો એકબીજાના કાન અને થઈ જાઓ શરૂ. મોટા ભાભી, તમે જ કહો, મારું પોલીસ સ્ટેશન જવું યોગ્ય રહેશે કે નહીં? મને લાગે છે કે સિદ્ધાર્થ આમાં કંઈ કશું જ નહીં કરી શકે. જ્વેલરીની કિંમત જ આટલે બધા રૂપિયાની હોય તો અગ્રવાલ સાહેબ એટલી આસાનીથી સ્વાતિને થોડી છોડી દેવાના છે. તમે પોઝિટિવ ના બોલી શકો તો કંઈ નહીં, પણ નેગેટિવ તો ના બોલો. વાત
પોઝિટિવ નેગેટિવની નથી મિહિરભાઈ, હું તો હકીકત કહી રહ્યો છું, હકીકત. તમે લોકો જોજો. મારું માનવું છે કે સ્વાતિને થોડાક વર્ષો માટે જેલમાં તો રહેવું જ પડશે. મને તો લાગે છે કે સ્વાતિ આખી લાઈફ જેલમાં રહેશે ને તો પણ મિસ્ટર અગ્રવાલને શાંતિ નહીં મળે. મને તો હવે સ્વાતિની બહુ ચિંતા થઈ રહી છે. આવું કંઈ નહીં થાય. આટલું સરળ નથી આ ઘરની વહુને જેલમાં રાખવી. એવું હોય તો જાતે જ પોલીસ સ્ટેશનમાં જઈશ. હજી પણ આ બિઝનેસનો માલિક હું છું. હું મારી જાતે સરેન્ડર કરી જઈશ, પણ સ્વાતિને તો કંઈ જ નહીં થવા દો. પપ્પા, બહુ મોડું થઈ ગયું છે. હું પોલીસ સ્ટેશન જઈને જોઉં. ઊભો રહે, હું પણ તારી સાથે પોલીસ સ્ટેશન આવું છું. એની કોઈ જરૂર નહીં પડે દાદુ. હું સ્વાતિને લઈને આવી ગયો છું દાદુ. બાપ રે, એક સેકન્ડ પણ આનાથી દૂર નથી રહી શકતો. આ લોકો આજકાલ તો એકબીજા પર અલગ જ રીતે જીવ આપવા બેઠા છે. સિદ્ધાર્થ પાટીદાર પોતાનો પાવર અને પૈસાનો મિસયુઝ કરીને એમની પત્નીને છોડાવી લાવ્યા છે. પાટીદાર ડાયમંડ્સ પર આવો આક્ષેપ ક્યારેય નથી લાગ્યો. તો શું ખરેખર આ વખતે સ્વાતિ પાટીદારે ચોરી કરી છે? જે સિદ્ધાર્થ પાટીદાર હંમેશા કાયદા અને કાનૂનની વાતો કરે છે, આજે એ જ પોતાના પાવર અને પૈસાના જોરે પોતાની પત્નીને બચાવીને લાવ્યા છે. શું એ પોતાની પત્ની માટે પ્રોફેશનલિઝમ ભૂલી ગયા છે? આ મીડિયાવાળા ઊભો રહે સિદ્ધાર્થ. બહેન જ્યારે વિરુદ્ધ દિશામાં હોય ને ત્યારે નદીમાં નાવડી ના ઉતારે એ હોશિયાર માણસની નિશાની છે. પણ દાદુ, આ લોકો કંઈ પણ બોલી રહ્યા છે. હું સ્વાતિને લોકઅપમાંથી છોડાવીને લાવ્યો બીકોઝ શી ઇઝ નોટ ગિલ્ટી. અને સેકન્ડલી અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી, મને પૂરો વિશ્વાસ છે કે સ્વાતિ ક્યારે આવું કોઈ કામ કરી જ ના શકે. વેરી બેડ સ્વાતિ. આ સ્વાતિએ તો આપણા માન સન્માનને ધૂળમાં ફેરવી દીધું. પ્રકાશ બુઆ, બસ શું હે? આ સ્વાતિને એક નાનકડી જવાબદારી સોંપી. એ જવાબદારી પણ સરખી રીતે નિભાવી ન શકી. જો એ જવાબદારી સરખી રીતે નિભાવવામાં સફળ થઈ હોત ને તો અમારે આ દિવસ જોવાનો વારો ના આવ્યો હોત. પ્રકાશ, ઇનફ. અરે પણ તું મને શું કામ ખગડાવે છે? તો શું કરું? સ્વાતિ સાથે શાંતિથી વાત કરવાને બદલે આવતાની સાથે તમે શરૂ થઈ ગયા. અરે મારો જ વાંક છે કે હું તમારી સાથે અહીંયા રહી છું. રૂપા, જા સ્વાતિ માટે જ્યુસ લઈ આવ. ક્યારની ભૂખી હશે. સ્વાતિ, પહેલા ક્યારેય એવું નથી થયું કે પોલીસ આ ઘરની વહુને લઈ ગઈ હોય. મેડમ, મોટા ભાભી, આપણને બધાને ખબર છે કે સ્વાતિ આવું કામ ક્યારેય ના કરી શકે. અરે એ તો સમજાયું કે તમારી સ્વાતિ સત્યની દેવી છે. તો પછી આ ઘરેણાની ચોરી કોણે કરી? ને એટલે કે બધાની આંગળીઓ તો આપણા પર જ ઉઠી રહી છે ને. આઈ મીન પાટીદાર ડાયમંડ્સ પર. તમે લોકો આને ગમે એટલું ઇઝી બનાવવાનો પ્રયત્ન કરો, પણ મીડિયા આને આટલી ઇઝીલી છોડશે નહીં. અને મિસ્ટર અગ્રવાલ જેવા માણસ આ અપમાન આટલી સરળતાથી નહીં ભૂલે. સાચું કહું સ્વાતિ, શું ફાયદો થયો આ પૈસાદાર ઘરમાં વહુ બનીને આવવા? છેલ્લે જવું તો તારે જેલમાં જ પડ્યું ને. એના કરતાં સારું છે કે હું એક સાધારણ મેનેજરને પૌત્રની વહુ છું. એટલીસ્ટ આ પૈસાદારોના લફડામાં તો નથી પડવું પડતું. આલે જ્યુસ. પેલી જ્વેલરી ક્યાં છે? તો લોકરમાં છે. કે તારે શું કામ છે? બસ એમ જ ખાલી જોવી હતી. ક્યારેય આવી જ્વેલરી જોઈ નથી ને એટલે. આજે મારા લીધે આ પાટીદાર પરિવારનું આટલું બધું અપમાન થયું છે.
એટલે આ દાગીના કેવી રીતે ચોરી થયા અને કોણે ચોરી કર્યા, આ બંને સત્ય શોધવાની જવાબદારી હવે મારી છે. મેડમ, એ દિવસે ચોરી થઈ પણ ત્યારે લોકરને જરાય નુકસાન ના થયું. આ કેવી રીતે શક્ય છે? યસ સ્વાતિ, યુ આર રાઈટ. તો આ બધાનો અર્થ સમજો છો ને તમે લોકો? લોકર તૂટ્યું નથી અને પાછું લોક થઈ ગયું છે. એનો અર્થ એ છે કે કોઈએ બીજી ચાવીથી લોકર ખોલ્યું છે ને પછી બંધ કરી દીધું છે. બરાબર ને? એકદમ બરાબર કહ્યું તમે કોઈ. પણ લોકરની ચાવી તો આ ઘરમાં છે જ નહીં. જ્વેલરીને પાંખો તો ફૂટી નથી ને કે ઉડીને હવામાં ચાલી જાય. અને આ ઘરના માણસો સિવાય બહારના કોઈ પણ વ્યક્તિને ખબર નથી કે આ ઘરમાં જ્વેલરી ક્યાં છે. તો પછી એનો સીધો અર્થ તો એ જ થાય છે ને કે ઘરના જ કોઈક વ્યક્તિએ. હવે તું તારી જાતને બચાવવા માટે આ ઘરના લોકો તરફ આંગળી ચીધી રહી છે સ્વાતિ. સ્વાતિએ કંઈ જ ખોટું નથી કહ્યું પ્રકાશ ભુવા. મને પણ પૂરેપૂરો ડાઉટ છે કે જ્વેલરી આ જ ઘરના કોઈ સભ્યએ ગાયબ કરી છે. જો અત્યારે આ ચર્ચા કરવી સારું ના લાગે. સ્વાતિ માંડ માંડ ઘરે આવી છે, એને થોડો આરામ કરવા દો. આપણે આ વાત પછીથી કરીશું. ના દાદા, આ ચોરીના આક્ષેપ અને આ ગુનાના ભાર સાથે હું એક સેકન્ડ પણ આરામ નહીં કરી શકું. અને જેણે આટલો મોટો અન્યાય કર્યો એ હજી પણ આ ઘરમાં ખુલ્લેઆમ ફરી રહ્યો છે. એટલે ન્યાય તો થશે જ, અત્યારે જ થશે અને અહીં જ થશે.